વિદ્યાર્થી મિત્રો, બળદેવભાઈ પટેલ, વિજયનગર હાયર સેકન્ડરી સ્કૂલ નારાયણપુરા. આજે આપણે શબ્દ સમૂહ માટે એક શબ્દ કે જે પરીક્ષાની અંદર પ્રશ્ન 35થી 39 નંબરનો પ્રશ્ન પૂછાય છે. ગયા ઓનલાઈન લેક્ચરની અંદર આની થોડી આપણે પૂર્વ ભૂમિકા જોઈ હતી. હવે પાઠમાં આવતા જે શબ્દ સમૂહો છે એની આપણે આજે વાત કરીશું અને સમજીશું. તો મિત્રો, પાઠની અંદર આવતા શબ્દ સમૂહોની યાદી આપણે આજે જોઈ રહ્યા છીએ. પહેલો શબ્દ સમૂહ છે જેનો અંત નથી તે અનંત. ભૂમિને ધારણ કરનાર ભૂધર. કાનમાં પહેરવાનું એક ઘરેણું કુંડળ. નદીનો વિસ્તાર પટ. વેરાન પ્રદેશ વગડો. કપાસ કે એરંડાનું સૂકું લાકડું સાઠી. ઘુમ્મટવાળું ઘાસનું ઝૂંપડું કૂબો. છોડને પાણી સિંચવું તે ટોયામણ. ગામનો ચોકિયાત રક્ષક. પશુને પડે તેવો સખત માર ઢોરમાર. લોખંડનું જમીન ખોદવાનું ઓજાર કોસ. મૃતદેહને જમીનમાં ખાડો ખોદી દાટવો તે દફન. સંતતિ ના હોય તેવા વાંજ્યા. સંતતિ ના હોય તેવા વાંજ્યા. મૃતદેહ પર વીંટાળવામાં આવતું શસ્ત્ર જેને ખાંપણ. જૂની લાકડાની પેટી તેને ઇસ્કોતરો. મૃતદેહને દાટવામાં ખાડો ખોદી તેના પર કરેલું ચણતર કબર. આંખનો પલકારો તો નિમિષ. આધાર વગરનું તો નિરાધાર. ધૂર વિનાનું તો વિરજ. દેવોનો રાજા તો ઇન્દ્ર અથવા સુરરાજ. કલિયુગનો સમય તો કલિકાર. વંશ પરંપરાથી ચાલતો આવેલો વિશિષ્ટ ધર્મ આચાર જેને કુલ ધર્મ પણ કહેવામાં કહે છે. પાણીનો અધિષ્ઠા દેવ વરુણ. મૃત્યુનો દેવતા જમરાય અથવા યમરાજા. મન, વાણી અને કર્મથી પણ કોઈ હિંસા ન કરવાની વૃત્તિ અહિંસા વૃત્તિ. પાંચે ઇન્દ્રિયો પર અંકુશ રાખવો તે બ્રહ્મચર્ય. સંગ્રહ ન કરવો તે અપરિગ્રહ. વેદોનો અંતિમ ભાગ વેદાંત. ભય વિનાનું નિર્ભય. સ્વાદ વિનાનું ખાવાનું વ્રત અસ્વાદ વ્રત. પૂર્વ ન બન્યું હોય તેવું અપૂર્વ. નાણાંની આપ-લે માટેની ચિઠ્ઠી હુંડી. ગિરિને ધારણ કરનાર ગિરિધર. સૂક્ષ્મ ઝીણી નજર ગીધ દ્રષ્ટિ. ભેગું કરનાર પરિગ્રહી. શોષણ કરનાર શોષક. માગવાની વૃત્તિ યાચક વૃત્તિ. પતિ અને પત્ની દંપતી. કશુંક શુભ થવાનો સંકેત શુકન. કાગડાની બોલી કાગવાણી. કસ્તુરી મૃગની દૂંટીમાંથી નીકળતો સુગંધી પદાર્થ તો કસ્તુરી. કશુંક અજુગતું થવાના સંકેત તો અપશુકન. નીલમ નામનું રત્ન તો મરકતમણી નીલમમણી. હિમાલયમાંથી નીકળતી નદી તો હિમસૂતા.
મનને હરી લે તેવું તો મનોહર, યોગથી પ્રાપ્ત થતી શક્તિ યોગબર, વૃક્ષોની હાર મારા તો વનરાજી વનરાઈ, સાંકડો પગ રસ્તો તો પગની કેડી, પગથી કેડી, એક જાતનું સુગંધીદાર લાકડું તો અગર, સારથીનો પુત્ર તો સૂત પુત્ર, કંટક વિનાના નિષ્કંટક, મૂર વગરના તો નિર્મૂર, આ લોકમાં નહીં હોય તેવું અવલૌકિક, વનમાં રહેવું તે વનવાસ, જંગલમાં લાગતો અગ્નિ તો દાવા નલ અથવા દાવાગ્નિ, યુદ્ધનું મેદાન તો સમરાંગણ, જેને ઉપમા ન આપી શકાય તે અનુપમ, સમુદ્રમાં લાગતો અગ્નિ વડવા નલ અથવા વડવાગ્નિ, શોકના આવેશમાં શોકાવેશ, અપરાધ કર્યો હોય એવો કૃતાપરાધ, ગરીબ કા મોઢે દીન મુખે, દુઃખનો પુકાર આર્તનાદ, દુઃખનો ભાર આપદ ભાર, નાનો ભાઈ અનુજ, સૂરની પુત્રી સુરાત્મજા, વનમાં વાસ કરવો તે વનવાસ, સ્વસ્થ ના હોય તે અસ્વસ્થ, મુસલમાની વિવેકમાં વપરાતો ઉદ્ગાર હજૂર દરબારી, સૌથી મોટો પુત્ર પાટવી કુંવર, સ્પૃહા કે ઈચ્છા વગરનું નિસ્પૃહા, અભિમાન વિનાના નિરાભિમાની, બીજાનું હિત જોનારા પરહિત સાધક, પરહિત પરાપણ, કારણવીરા નિષ્કારણ, સત્ય માટેના આગ્રહ સાથે લડાઈ તો સત્યાગ્રહ, ઉચિત ન હોય તેવું અનુચિત મોટું પગલું તો ડાંફ, ઘરેણાં રાખવાની મોટી પેટી તો મજૂસ, શબ્દ વિનાનું તો નિશબ્દ, કૂતરાને ખાવાનું નાખવાનું પથ્થરનું વાસણ તો ચાટ, બર વિનાનું તો નિર્બર, લાજ કાઢવી તે ઘૂમટો, અપેક્ષાવાળું તો સાપેક્ષ, જેનું મૂલ્ય નથી તે અમૂલ્ય, ખંડિત ના હોય તેવું અખંડિત, સિપાઈઓને રહેવાની ઓરડીઓની લાંબી હાર તો બરાક, નિરાધાર બાળકો માટેનો આશ્રમ અનાથાશ્રમ, પાસે રહેનાર તો અંતેવાસી, હૃદયને ગમી જાય એવું તો હૃદયગમ, જેનું નસીબ સારું નથી તે કમનસીબ, જેનો આચાર શુદ્ધ નથી તે અનાચાર, સારો માણસ સજ્જન, બદચલન સ્ત્રી તો કુલટા, પાંચ નદીઓનો પ્રદેશ તો પંચાર, ઇન્દ્રનું ઉપવન તો નંદનવન, સહન કરવાની શક્તિ તો સહન શક્તિ, સાંજનું ભોજન તો વારું, પગના ચાલવાથી થતો અવાજ પગરવ, ઘરની આગળનો મુખ્ય ભાગ તો ઓસરી, વડના વૃક્ષ પર આવતું ફળ તો ટેટો, વડની ડાળ પર ફૂટેલું કૂણું મૂળિયું તો વડવાઈ, બૃહદ વિશ્વ તો બ્રહ્માંડ, જેનો અંત નથી તે અનંત, ભણેલા ન હોય તે અક્ષર જ્ઞાન ના હોય તે અભણ, અભિમાન વિનાનું નિરાભિમાની, ચાર અંગવાળી હાથી ઘોડા રથ અને પાયદળ સેના ચતુરંગીણી, સહાનુભૂતિપૂર્વક ખુશીનો ડંકો આપવો તે અનુમોદન, બૌદ્ધ કે જૈન સાધુ શ્રમણ, ઉપર ઓઢવાનું વસ્ત્ર ઉપરણું ખેશ,
દેહનો અંત થવો તે દેહાંત, અભિમાન ન હોવું તે નિરાભિમાની, ઘાસપાલાથી બનાવેલું સામાન્ય ગોળ આકારનું અને માથે ઘૂમટાદાર સાપરાવાળું ઝૂંપડું. તો કૂબો, ઘાસપાલાથી બનાવેલું સામાન્ય ગોળ આકારનું અને માથે ઘૂમટાકાર સાપરાવાળું ઝૂંપડું, તો એને કૂબો. કસવાળી નાની ચોરી, કમખો. રાજદ્વારી પુરુષ તો મુસ્તદી, ધ્યાનથી જોવું તો નિરીક્ષણ, જડબાને તોડે તેવું જડબા તોડ, ભય વિનાનું તો નિર્ભય, પાર વિનાનું તો અપાર, આગ્રહ રાખનારી તો હિમાયતી, તિરસ્કાર પામેલું તો બહિષ્કૃત, નવું આવનારું તો આગંતુક, પોતાનું કામ જાતે જ કરે તે સ્વાવલંબન, આભારવશ ઉપકૃત, ડર વિનાનું નિડર, હિંસા વિનાનું અહિંસક, આનંદ સાથે લેવાતું ભોજન મિજબાની, દેહનો અંત આવે તેવો દંડ દેહાંત દંડ, પોતાની જાતે લખેલું લખાણ તો હસ્તાક્ષર. મિત્રો, આ રીતે આપણે સમાનાર્થી જે શબ્દ સમૂહ માટેનો એક શબ્દ જે બોર્ડની પરીક્ષામાં પ્રશ્ન 35થી 39 નંબરનો પૂછાય છે, 2 માર્કનો છે, એની આજે આપણે ચર્ચા કરી. તો દરેક વિદ્યાર્થીઓએ આ શબ્દ સમૂહ માટેના એક શબ્દ ચોપડામાં લખી લેવા. અસ્તુ.